આજે ગણપતિ દાદા તમને વેલાવે. વંદન કરો વારંવાર ગણપતિ દાદા તમને વેલાવે. અરે દીકરી આપી સરપન દીકરી આપી
લોટે કુંવાર જાન રોજી લગે લોટે કુંવાર જાન લેલો રે પરાધન લાગ્યો લો આ તળવાર અને દીકરીના રાજા ટુકડા કરો ને ખીલા બાંધે ઓ રાજા નામા પકડ કરને અજમે રાજાને કુંવર રામદેવ પરણવા તૈયાર રહે કોણ બોલે છે આકાશવાણી બોલી રહી ભલે વટાણજી આપના નગર જોશીને હાલ ને હા જે પર ધનવાન કોણ દે આવે દોરે આજ પર ધન બોલાવે ગુરુદેવ ચાલી અરે આવો રાગર ધનવાન કોણ દે આવે દોરે આવશે રાજા ને દરબાર પર ધન બોલાવે ગુરુદેવ આવી અરે પ્રધાનજીને મારા અભિનંદન છે અભિનંદન હો અમને શા માટે બોલાવ્યા મહારાજા બોલો રાજાને મારા પ્રેમભર્યા અભિનંદન છે અરે મહારાજ અમને શા માટે બોલાવ્યા બેન દીકરીનું માગલું જાણ છે હો આપના રાજમાં રહેવાનું કેમ ના બને પ્રધાનજી જય મહારાજા. 16 કરોડ હરિયાજ હર કે ઉમંગ ગોરદેવ ચાલી અરે આજે હર કે ઉમંગ ગોરદેવ ચાલી અરે જાય છે ભૂખણ ગર દરબાર હર કે ઉમંગ ગોરદેવ ચાલી અરે આજે પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરું નમનું કરું વારંવાર પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરું આજે પ્રથમ પહેલા રે રામા પીરને સમરું ઘર જોડી લાગુ તમને પાંચ પ્રથમ પહેલા રે રામા પીરને સમરું આજે પ્રથમ પહેલા રે રાય માતાને સમરું હાથ જોડી લાગુ તમને પ્રથમ પહેલા રે રાય માતાને સમરું આજે પ્રથમ પહેલા રે સર્વ દેવાને સમરું નમનું કરું વારંવાર
પોકણગઢનો રાજવી રે અજમલ કે છે સૌ કોઈ ગઢને પોકણગઢનો રાજવી રે આજે પ્રધાન વિનાની સભા સુની રે સુનાય પોકણ ગઢનારા પ્રધાન વિનાની સભા સુની રે આજે પ્રધાન બોલાવે પ્રધાન આવજો રે આજે પ્રધાન બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજને દરબાર રાજન બોલાવે પ્રધાન આવજો રે દાદા રાજને દરબાર રાજન બોલાવે પ્રધાન આવ્યા રે આજે પ્રધાન આવીને રૈના ચરણે નમે રે હુકમ કરો ને મહારાજ પ્રધાન આવીને રૈના ચરણે નમે હો રાજાને મારા પ્રેમ ભરા અભિનંદન છે. અભિનંદન છે પ્રધાનજીને હો મને શા માટે બોલાવ્યો? આપણે સભા ભરી બેસવાનું છે અરે ફરી ફરીને થાકી ગયો વરરાજા તો નહીં મયા ભલો મારે મારે ગણાયું વરરાજા તો નહીં મયા પ્રધાનજી એ મહારાજા, એ બહાર કોનો અવાજ આવે છે અલ્યા ભાઈ તમે કોણ છો? હો મારી શેકોટી નથી બરકાતી અલ્યા તમારા જેવા તો અહીં ગોળ ફરે છે. હો અમે ગોર મહારાજ છીએ અને ઉમરકોટથી રાણી નેતરનો માથો લઈને આવ્યા છીએ માટે મહારાજને પૂછો કે સ્વીકાર શીખી જાય ગોર મહારાજ છે, નેતલનું માગું લઈને આવ્યા છે. કન્યાનું કોઈ વિશેષ સ્વરૂપ ફરી મહારાજ ઉમરકોટના સોડા રાજાની કુરી નેતરનો માગો લઈને આવ્યો છું પણ એ કન્યા આંખે આંધળી તેમ શરીરે અપંગ છે શું વાત છે ગોર મહારાજ તો આ માગું સ્વીકારતા પહેલા મારે પુત્રને જાણ કરવી પડશે તો લાવ હું મારા પુત્રને બોલાવું છું અરે આજે પિતા બોલાવે પુત્ર આવજો રે આજે પિતાના બોલાવે પુત્ર ચાલી અરે આવો તમે રાજની દરબાર પિતા બોલાવે પુત્ર આવજો રે આવજે રાજને દરબાર પિતાના બોલાયા પુત્ર આવ્યા રે પિતાશ્રીને નરવણામ છે મારા આયુષ્માન ભવ તો શા માટે બોલાયા આપણે ઉમરકોટથી સોઢા રાજાને ત્યાંથી કોરી નેતલનું માગો લઈને ગોર મહારાજ આવ્યા છે પણ એ નેતલ દે આંખે આંધળા અને પગે લુલા લંગડા છે તો તેનું માગું આપણાથી સ્વીકારાશે કે કેમ ભલે પિતાશ્રી કે દ્વારકાની અંદર બીજે વખતે મારું વચન હતું કે સોઢા રાજાને ત્યાં જન્મ આપીશ શરીરે પણ આંખે આંધળા અને જો કોઈ ના પરણે તો હું જાતે પરણીશ તો મારું વચન છે માટે પરણવા માટે તૈયાર છું ગોર દેવા કૃષ્ણ કનૈયા દાનજી જી મહારાજા. ગોર મહારાજાને કહો કે તમે આવેલા છો તો લગ્નના મુહૂર્ત જોતા જાઓ આવેલા છો તો લગ્નના મુહૂર્ત જોવા જાઓ. પડશે એમને જોવા જ પડશે. જીરે આજ બાગલ માંથી કાઢ્યું
આવ્યું ગોરદેવજી કારું રે. આજ પેલાની જપાના ગોરદેવ ફેરવે રે. આજ પેલે રે પાને રે પાંચક બેસી રે. પેલે પાને લગનિયા ન હોય. પેલે રે પાને રે પાંચક બેસી રે. આગળ જો મહારાજ ઉભેટ કરેલો નથી. આજ ત્રીજા રે ગોરદેવ ફેરવે રે. જોવે કુંવરના લગાન ત્રીજા જપાના ગોરદેવ ફેરવે રે. આજ ત્રીજે રે પાને રે વેસુડો બેસી રે. બીજે પાને લગનિયા ન હોય. બીજે રે પાને રે વિસુડો બેસી રે. હાથ કરો તો બોલ મહારાજ. એ ના હોય તો ઉભી મારો. આજ ત્રીજા તપાના ગોરદેવ ફેરવે રે. ગોવે કુંવરના લગાન ત્રીજા તપાના ગોરદેવ ફેરવે રે. આયા ઘડીએ લગન માજા મારા સોના લગન આવ્યા રે. હરે તીથી સાતમ રવિવાર ફોજી રે. તીથી સાતમ રવિવાર લગન આયો રે માધમ રાતના હોરે. પ્રધાનજી જી મહારાજા. ગોર મહારાજાને કહો જો ઘડીએ લગ્ન આવ્યા હોય તો ગણપતિ સ્થાપના અને કુમકુમ કંકોત્રી પણ લખતા જાય. હરિ કિસર ચાટીને લખવી કંકોતરી. કંકુ ચાટીને લખવી કંકોતરી. લખવી કઈ મોરકાર ગામ ગણપતિ દાદાને નો લગવી પવાગર ગામ કાલિકાએ માને ધોતરવા.
લખરી લખરી કઈ બાબુએ ગામ પાટી દેવની નો દરબાર તમારા પિતાએ સર્વદેવને ગંગોત્રી મોકલી છે કે પરંતુ જે મારી બેન સગુણા પિંગલગઢ કે જેમને ગંગોત્રી મોકલી નથી તો લાવ મુરતના રાયકાને બોલાવીને જરૂર મોકલો. હરે આજે રામોદેવ બોલાવે રત્ના હાજરે આજે રામોદેવ બોલાવે રત્ના હાજરે આવો તમે રાજી મે રામોદેવ બોલાવે રત્ના હાજરે આજે રાજી મે પરંતુ જે મારી બેન સગુણા જે પિંગલગઢ કે જેમને ગંગોત્રી મોકલી નથી તો બેન સગુણાનો વણે જવાનું છે તમારાથી બનશે કે કેમ? હો આપના રાજમાં રહેવું ને કેમ? ભલે ભલે રત્નાવીરા
પણ હું કેમ કહેવા માંગુ છું કે તમારી જોડે સોડાનો કેટલી છે? મારી પાસે 125 સોડાનો છે. ભલે અરે એમાંથી પણ કેટલી? એમાંથી મળે છે એક મનવેગી અને એક પવનવેગી. ભલે એ બેમાંથી તમને જે ગમે તે સોડા લઈને પિંગલગઢ જવાનું છે. પણ એક શરત છે કે પિંગલગઢનો રાજા પટિયાર કે જે બહુ અહંકારી અને અભિમાની છે. ભલે જો કદાચ જો રસ્તામાં ભીડ પડે તો મારા પીરનું નામ લેજો તે પાવનો પ્રગટ થશે. ભલે મારો નાથ અને લો મારું વચન છે. હો પિંગલગઢ હારી હાસ્યકર દૂર છે, પણ રાજમાં રહેવું, રાતમાં ખાવું ને રાજમાં પીવું કેમ કરી ના પાડવી? હવે હા તો કહેવા જ્યું, પણ ભલે જે થવાનું એવું થાય. મારો 12 બીજનો દળી બેઠેલો છે. હાલ હું તેને સગુણાને વણી જાઉં છું. અરે હાકો રે રતના રાહો જોને ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ. નમનું કરું વારંવાર, ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ. સ્મરણ કરીએ. નમનું કરું વારંવાર, કુળાની કુળ દેવીમાં તારું સ્મરણ કરીએ. આજે ગગને કંગરે રાણી કરે છે દિલો ગગને કંગરે બોલે જોને મોર વિયારે. આજે પણ કેવું કયા ગણનો રાજા આવી રે. સુની રે લાગે સુના લાગે પિંગલગઢ ગઢમાં, પ્રધાનાવી નાની નગરી સુની રે લાગે. આજે રાધન બોલાવે પ્રધાન આવો જો.
પ્રધાનજીને ઓય અમને શા માટે અને બોલાવ્યા? તમને બોલાવવાનું એ જ કારણ છે કે આજે મને કોક અવસકન થઈ રહ્યા છે એટલે જે મોરલા કિલ્લો કરતા હતા એની જે કાગડા કરોડી રહ્યા છે તો પ્રધાનજી હું ગઢની અંદર આરામ કરું છું બહાર એવા ચોકી પેરા લગાવી દો કે જેથી કરીને બહારનો કોઈ માણસ અંદર ને અંદરનો કોઈ માણસ બહાર ના જવો જોઈએ કેવી વાત છે? ગઢની અંદર આરામ કરું છું હર સેન્ટર મેડલ હાજર. આ સાલો શું ખોટું કાઢ્યું છે? આગળ સર. અલા તમે કોણ છો? હા? પોલીસ વાળા પોલી પોલીસ વાળા પોલીસ વાળા ચોકી ફેરો કરીએ છીએ ચોકી પેરો તા કોની વાત છે? વડિયા રાજાનું બટેકા દે તું આવી ગઈ તો પણ મારે બટેકાનું કામ છે નહીં જવા મળે અને કેમ ના જવા મળે? અત્યારે નહીં જવા મળે હવરો વહેલા અરે હવાની કઈ વાત કરે? મારે અત્યારે હું કરી બટેકાનું મળીને મારે બેન સમુદાયનું હોણું લઈને પાછું જવાનું છે નહીં જવા મળે અને જવા દો. નહીં જવા મળે અલા તમારું કઈ થોડું થોડું કરી દઉં પણ મને જવા દો નહીં બેટા. જવા મળે અલા હા તો કહું છું જવા દો. ના નહીં જવા અલા મારી વાત સાંભળો. ના જાઓ. ના તો તમારે જોવું જ છે ને? જોઈ લો પાછે પાછી રે રતનાવરા હોને કુંવરવાને. મારે પુને વાતે ચાલે બના પુને કુંવરવાને. આ રત્નરાઈ તો કઈ રીતે અંદર આવ્યો? અલા સિપાહીઓ રત્ન કેવી રીતે અંદર આવ્યો? નાખો બોર્ડ કૂદી દે જાઓ તાણે વગર પગારે છૂટા. હે રત્નરાઈ જા હા તને રાજા. ખબર છે પિંગલગઢ નગરી છે પટિયારામાં રાજા રાજ કરે છે તું રાજા વગર અંદર અને હું તો અમારે સિપાહીને મનવી સાથે પણ મના જ નહીં. તારો સર તારો ધડ કાપીને કિલ્લે લટકાવી જે પટિયાર છે તને ખબર પડે અને બદલા ભાઈ પણ મારી ફરજ મારે બચાવવાની કે કેમ કેમ આવ્યો છે બોલ ના કંકોત્રી અને હું બેન સપનાને વળાવે છું. પચાપે મોકલનાર નથી અને કેમ ના મોકલો? હું સપનાની
માનતો નથી એને એવા હંટરના માર આપો અથવા તો જેલની અંદર પોલીને અંધારે કોટડો પૂરી ગેતી માર આપો લોખંડની બેડીઓ ચડાઈ જાય ભલે જી મહારાજ અરે આ જે કરવું એ તુરંત કરો મારા રામા બાપુએ કીધું છે કે પીર પડે તો મારું નામ લેજો તો હું પણ માનવ થઈશ તો મારા રામા બાપુની મને શ્રદ્ધા છે કે મારા રામા બાપુ પલમાં હાજર થશે બોલે રામા રામ કેડા રસરો હારત રો પુરા સંકટ જય મહાદેવ રતના તારા રામદેવ સાજા છે માટે હું સગુણાને મોકલી તો આપું છું પણ સાથે સાથે દિલ્હીના બાદશાહને બી આમંત્રણ આપું છું દેખ તું હરે રત્નાવીરા હવે હજુ પણ જો ભીડ પડે તો મારા હિન્દુ આપીનું નામ લેજે કે જે મારો વાલો પલ્લો પ્રગટ થશે सिक्कापुर गुजरात की युद्ध खड़े रण मैदान में कौन क्या में दिल्ली का बादशाह कौन क्या मैं दिल्ली का बादशाह अभी मुझे पटियाल राजा ने संदेशा भिजवाया है कि रामला की बहन इसी रास्ते से जाने वाली है तो मैं अपनी सेना बुला के उसे लौटने का प्रोग्राम बनाता हूँ। मियां रसूल कौन? अरे आजा।
मियां रसूल खान, अरे हिंदुस्तान में राज करने के लिए एक ही आदमी है जो हमारे बीच में आ रहा है इस वक्त, और वो है पोखरण का रामला, और उसी की प्याली सी रास्ते से जाने वाली है। तुझे लूटेगा क्या नहीं लूटेगा? ये क्या कर बाबू? अरे उससे लूटना और लूटना है। ये क्या कर बाबू? साले रोटी मेरी खाते हो और रामला की बहन को अपनी बहन बोलते हो। साले नहीं मानोगे तो मैं ऐसे ही मार दूंगा। उसे जाओ और रामला को समझाओ कि इस हिंदुस्तान में हमारा ही राज चलेगा। और जब रामला पूछे तो बोल लेना आज क्या तैयार है तेरे साथ। हाय रे हाको हाको रे तलैया रे गुजर रत्ना, अरे क्या है रत्ना? क्या है? माल आपी दे। कैसा माल? एक बार बोलता हूँ माल आपी दे। क्या बोलता है? माल आपी दे। कैसा माल? माल आपी दे रत्ना। मेरे पास कुछ नहीं है। एक बार बोलता हूँ ना कि तेरा खोपड़ा उड़ा। एक नहीं दो बार बोलूंगा कि मेरे पास कुछ नहीं है। तो होशियार, अरे होशियार होशियार। हरे मनोगरा रत्नो एकलोन कोई मनमाट करे विचार। अरे बीरमा हमरे हमारे बड़े रणमा हमरे तलवार। दावा करो है कोई भी रेडी। अरे हाको हाको रतन बयान घुंघरा फिर क्यों आया? माल आपी ने एक बार बोलता। अरे मेरे पास कुछ नहीं है। एकदम भूल गया। तेरा खोपड़ा उड़ा दूंगा माल आपी। कैसे खोपड़ा उड़ाएगा तू? अरे होशियार, अरे होशियार 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 होशियार।
અરે હાકો હાકો રતન ભય હારે ગુંગા ગમકે તે सम्मान करता हूँ तो अभी तू पछाएगा जाओ जाओ अरे आधे बेरोरी लुटारा दाना जंगल मारे हरे आज रामू देव हाथ लंबावी रे अस्त्र हाथे हाथ रामू देव हाथ लंबावी
આ દેખતા કર્યા ના તો કીધું પાછા આવી પડ્યા હો તો મોકલાવો તમને કોણે મોકલેલા દિલ્હીના બાદશાહ હો તો દિલ્હીના બાદશાહને કહેજો ગ્રામજનો સાથે યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જાય રાતના 12 વાગે પણ તૈયાર ભલે ભલે અરે આજે નવો સોનો મળેલો બધે ઉદા પાડ રે પાડ રે પાછળ આવો અરે આવી ગયા હાલો 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 હરી લોડા વાસની વો શરીરે મને મારી મારી મોરે રે નાગર વેલ સોયું રે મોરે હો મારે મોરે રે પટિયાળા જાઉં પારે મોરે હો કૈના જોજો મોરે રે જાઉં પારે અરે ગોર કરો રે તાવર ગોર સટ હરે થંભી રહો મંડપોની માય ઉતાવળ સીધને કરો છો લસકો લઈને આવતો એમ આવે
હો આ કન્યા આંખે આંધળી અને બગલી છે દેખતી ચાલતી કરીને પરણું છું. બોલે રામ. ચલો ભાઈ બેન હાથ પકડો. અમારા ઘરાકનો સોરાના આને ઘરાકની જરૂર બચી કરું તો બી ચાલે. બરાબર. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै સ્મે ગુરુએ નમો. હરિ અવરા સબ રંગે આજે આનંદ કરેલો. એક જોરી પેલો મંગળ વરતાય અવરામ સબ રંગે આજે આનંદ કરેલો. સવા 21 રૂપિયા આવે છે. બોલો રામા. હરિ ધન્ય ધન્ય દોનો નંદ ના લગાવ્યો મોઢયા બેન ના ભયાને દોર બના લગાવ્યો મોઢયા. હરિ પેલા નેતલના લગ્નમાં 11 રૂપિયા રોકડાયો છે. તેમના મનના મરદ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામા. આ ગામ પર્વતપુરાના રહી સુખાબેન કોયાભાઈ તરફથી બેન નેતલના લગ્નમાં 51 રૂપિયા રોકડાયો છે. તેમના મનના મરદ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામા. આ પર્વતપુરા રામા મંડળ તરફથી રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રોકડાયો છે. તેમના મનના મરદ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામા. હરે આવડુડો પર્વતપુરા
હેપી બેન તરફથી રામદેવ પીરના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ જાનવી કુમારી તરફથી નેત્રના લગ્નમાં સવા 51 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ નિરાલી બેન શૈલેષ કુમાર વાગડિયા તરફથી નેત્રના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. બેન જયેશભાઈ તરફથી નેત્રના લગ્નમાં સવા 21 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ નરેન્દ્ર કુમાર શૈલેષભાઈ તરફથી બેન નેત્રના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. આ ધનુષ કુમાર રતીશભાઈ તરફથી રામદેવના લગ્નમાં સવા 21 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ પિથાપુરના રહીશ નટુભાઈ વાગડિયા તરફથી રામદેવના લગ્નમાં 25 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરે છે. બોલો રામાદેવ. આ કૈલાસ એન્ડ ચેતન તરફથી બેન નેત્રના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ છત્રપુરાથી વાગડિયા કલ્પેશભાઈ હિંમતભાઈ તરફથી રામદેવના લગ્નમાં સવા 51 રૂપિયા આવે છે. એમની મનની મનોકામના બાબા રામદેવ પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ ગામ પર્વતપુરાના રહીશ બેન સ્વરા તથા જૈની તરફથી બેન નેત્રના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ ખટાપુરની સેજલબેન મનહર તરફથી રામદેવના લગ્નમાં સવા 51 રૂપિયા આવે છે. એમની સગળી ઈચ્છા બાબા રામદેવ પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ પિથાપુર રામા મંડળ તરફથી રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ કુનાલભાઈ લાલાભાઈ તરફથી બેન નેત્રના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. આ ભાવેશ કુમાર તરફથી રામદેવના લગ્નમાં સવા 10 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ ગામ બારિયાના મુવાડા યુવક મંડળ તરફથી બેન નેત્રના લગ્નમાં 151 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. આ રામ ભરોસે રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. ઈશાબેન સુમાભાઈ તરફથી રામદેવના લગ્નમાં સવા 21 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ લક્ષ્મણભાઈ ખાટરાભાઈ તરફથી બેન નેત્રના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. વૈશાલીબેન લાલાભાઈ તરફથી રામદેવના લગ્નમાં સવા 51 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ ગામ મવાસાના રહીશ કાળુભાઈ તરફથી બેન નેત્રના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. આ હિંમતભાઈ સુરમાભાઈ તરફથી બેન નેત્રના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામાદેવ. અરે મોય રામા બીજો મંગળ વરતાય રામદેવ પીરના લગ્નમાં 11 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. જયમીનભાઈ તરફથી રામદેવના લગ્નમાં સવા 21 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ ગામ જૂના તળાવના સુનિલભાઈ મહેશભાઈ બારિયા તરફથી રામદેવ પીરના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. જયાબેન તરફથી રામદેવના લગ્નમાં સવા 21 રૂપિયા આવે છે. બોલો રામાદેવ. આ પાનખર રામા તરફથી રામદેવ પીરના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે. બોલો રામાદેવ. અરે આવો રૂડો પાડા ઘર ગામ લગાડ્યો બધાને આવે.
લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ કિરણ કુમાર તરફથી રામદેવના લગ્નમાં 21 રૂપિયા આવે છે બોલો રામા આ ખાંડ દશરથભાઈ તરફથી રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ યુવરાજ કુમારથી આ ભાગ્યા યુવરાજ કુમાર તરફથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ ભાગ્યા જયરાજ કુમારથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ કણજરાના રહીશ હસમુખભાઈ પટેલિયા તરફથી 51 રૂપિયા આવે છે બોલો રામા ભાગ્યા વનરાજ કુમાર તરફથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ બારિયા યુવરાજભાઈ તરફથી રામદેવના લગ્નમાં 51 રૂપિયા આવે છે બોલો રામા આ પર્વતપુરાના ભાતીભાઈ તરફથી રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે તેમના મંડપ નોકદાવ રામદેવજી પૂર્ણ કરશે બોલો રામા આ હોવન કૃપા મંડળ એટલે કે બારિયાના વાટા રામા મંડળ તરફથી રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ સૈદાબેન વિધાપુરથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ પ્રતિકભાઈ માલીવાડ તરફથી રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ નાના ઓરાથી નાથાભાઈ તરફથી રામદેવના લગ્નમાં 51 રૂપિયા આવે છે બોલો રામા આ સુરેશભાઈ ડામોર તરફથી રામદેવજીના લગ્નમાં 11 રૂપિયા રોકડાવે છે બોલો રામા અરવિંદ કુમાર મીઠાપુરથી 51 રૂપિયા આવે છે બોલો રામા વાહ ભાઈ વાહ આ ગામ વડારાપરના રહીશ હીરાભાઈ નાથાભાઈ તરફથી રામદેવના લગ્નમાં 101 રૂપિયા આવે છે એમની સગળી ઈચ્છા બાબા રામદેવ પૂર્ણ કરશે બોલો રામા આ બારિયાના વાટા લક્ષ્મીબેન તરફથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ શેતાબેન દશરથભાઈ તરફથી 51 રૂપિયા આવે છે બોલો રામા આ સત્યમ શિવમ તરફથી રામદેવજીના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ રામ ભરોસે રામદેવજીના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ રંજનબેન રમેશભાઈ તરફથી રામદેવના લગ્નમાં 21 રૂપિયા આવે છે બોલો રહીશ કીર્તિલાલ તરફથી રામદેવજીના લગ્નમાં 21 રૂપિયા રોકડાવે છે બોલો રામા લક્ષ્મીબેન તરફથી 10 રૂપિયા આવે છે બોલો રામા આ ગામ હળવદના જંતીભાઈ તરફથી 10 રૂપિયા આવે છે બોલો રામા આ માલીવાડ રાહુલ કુમાર તરફથી રામદેવના લગ્નમાં 101 રૂપિયા આવે છે એમની સગળી ઈચ્છા બાબા રામદેવ પૂર્ણ કરશે બોલો રામા આ ખાંટ રમણભાઈ કાળુભાઈ ના પરિવાર તરફથી રામદેવજીના લગ્નમાં 251 રૂપિયા રોકડાવે છે નીરાબેન બારિયાના મોડા તરફથી રામદેવજીના લગ્નમાં 11 રૂપિયા રોકડાવે છે તેમના મંડળનો બાબા રામદેવજી પૂર્ણ કરશે બોલો રામા આ જયમીન કુમાર ખાટ તરફથી રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે તેમના મંડળનો બાબા રામદેવજી પૂર્ણ કરશે બોલો રામદેવ આ પટેલિયા લાલાભાઈ પ્રતાપભાઈના સહપરિવાર તરફથી રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે બોલો રામા આ ગામ ભરતપુરાના 21 રૂપિયા આલી પાડ્યા બોલો રામા આ ગામ હળવદથી
રૂમાલભાઈ સુમાભાઈના સહપરિવાર તરફથી રામદેવના નગરમાં 101 રૂપિયા આવે છે. એમની સગળી ઈચ્છા બાબા રામદેવ પૂર્ણ કરશે. બોલો રામા. આ જયંતિભાઈ ગોયાભાઈ ખોટ ના સૌ પરિવાર તરફથી રામદેવ લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે. બોલો રામા. આ ગામ માછીવાડા શારદાબેન પ્રવીણભાઈ તરફથી 21 રૂપિયા આવે છે. બોલો રામા. આ માં હરસિદ્ધિ ડેકોરેશન પાનખણ તરફથી રામદેવ પીરના લગ્નમાં 221 રૂપિયા રોકડાવે છે. તેમના મનના મનોરથ બાબા રામદેવજી પૂર્ણ કરશે. બોલો રામદેવજી જય. આ ગામ માછીવાડા હિતેશભાઈ તરફથી 11 રૂપિયા આવે છે. બોલો રામા. રાકેશભાઈ તરફથી રામદેવના નગરમાં 51 રૂપિયા આવે છે. બોલો રામા દેવ કી જય. આ પર્વતપુરાના રહીશ દયાભાઈ રૂમાલભાઈ ના સૌ પરિવાર તરફથી રામદેવ પીરના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે. બોલો રામા. કાજલબેન જયેશભાઈ તરફથી બેન દેવકી જય. હા ભાઈ પાનખણ બોલ. હીરાબેન સુરતભાઈ તરફથી 20 રૂપિયા આલી બાળાભાઈ ખોણા અંદર. અરે આ રમેશભાઈ ગોયાભાઈ ખાટ ના સૌ પરિવાર તરફથી રામદેવ પીરના લગ્નમાં 101 રૂપિયા રોકડાવે છે. બોલો રામા. બળવંતભાઈ તરફથી રામદેવના નગરમાં 21 રૂપિયા આવે છે. બોલો રામા. આ પાણખણના રીટાબેન રાશિકભાઈ તરફથી 51 રૂપિયા આવે છે. બોલો રામા. આ સોનલબેન જયંતિભાઈ તરફથી રામદેવ પીરના લગ્નમાં 11 રૂપિયા રોકડાવે છે. બોલો રામા દેવજી. અરે મોય રામા ત્રીજો મંગળ વરતાય રે. મોય રામા આનંદ અનેરો થાય. ત્રીજે મંગળ દાના કે દાન દેવાય. ત્રીજે મંગળ લક્ષ્મીના દાન દેવાય. દાદર દેશે આવેલા ભાઈઓને બહેનો રે. મોય રામા ત્રીજો મંગળ વરતાય. નાનાવાછાના રહીશ ઘાટ અશોકભાઈ હરીશભાઈ તરફથી રામદેવના નગરમાં 101 રૂપિયા આવે છે. બોલો રામા. આ માછીવાડાના રહીશ ખાન અરવિંદભાઈ કુબેરભાઈ તરફથી 21 રૂપિયા આવે છે. બોલો રામા. આ ગામ નાના માછવાડાનો રહીશ હિંમતભાઈ કનુભાઈ ખાટ તરફથી રામદેવ પીરના લગ્નમાં 101 રૂપિયા આલી પાડે. બોલો રામા. આ ગામ નાના વચ્ચેના રહીશ નરેન્દ્રકુમાર મુકેશભાઈ તરફથી રામદેવના નગરમાં 51 રૂપિયા આવે છે. એમની સગળી ઈચ્છા બાબા રામદેવ પૂર્ણ કરશે. બોલો રામા. આ હાર્દિકભાઈ બાબુભાઈ તરફથી રામદેવ પીરના લગ્નમાં 51 રૂપિયા રોકડાવે છે. બોલો રામા દેવકી જય. અરે બીજા મંગળ પૂરા થાય તો ધીરે બીજા મંગળ પૂરા થાય. વિઠ્ઠલ રાણીને રામદેવ પરણે હો.
બેન સોમાબાઈ તરફથી રામદેવના લગ્નમાં 51 રૂપિયા આવે છે. બોલો રામા. ભગવાન સોમાબાઈ તરફથી રામદેવના લગ્નમાં 51 રૂપિયા આવે છે. બોલો રામા. હરે ધન્ય ધન્ય અરે મોય રામા ચોથો મંગળવાર તાયો રે મોય રામા આનંદ અને રોણ તાયો રે કરને કરને રામદેવને બોલ કેરી છોડીને મંગળ તોડા તે ગણદાન રે તોતે મંગળ નાના તે દાન લાય રે તોતે મંગળ નાના દાન લાય રે તારે દે તારા ભાઈઓને બેન રે હરિ ચોથા મંગળ